લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ. આજરોજ 16 મેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય ભાભર તાલુકાના કુવાડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, પીએચસી સુપરવાઇઝર, લેબ ટેક, ફાર્માસિસ્ટ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સીએચઓ અને આશા વર્કર દ્વારા કુવાડા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે, ડેન્ગ્યુ ન થાય તે માટે શું કરવું, અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે રાખવો, જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરના ઈંડાનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ અપાયું હતું. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી સોલંકી, જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર જે.એચ. હરિયાણી, ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પોરાણિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમરતભાઈ પ્રજાપતિ અને પીએચસી સુપરવાઇઝર વિખાભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ વિષયક માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર કિરણ ઠાકોર, ભાભર. ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન, ગપ્પી ફિશ અને પોરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે, કેવી રીતે ફેલાય છે, તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવી હતી. આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ. આભાર.